નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું સુરતી સ્ટાઇલ એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ પનીર ગોટાળો. આ રેસીપી ખાવામાં જેટલી મજા કરાવે છે એટલી જ બનાવવામાં સરળ છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ બનાવવાની રીત. અહીંયા આપણે લઈશું 200 ગ્રામ પનીર, એક શિમલા મિર્ચ ઝીણા સમારેલા, એક કાપેલું ટામેટું, 2 ટામેટાની પ્યુરી, કોથમીર ઝીણી સમારેલી, એક ડુંગળી ઝીણી સમારેલી અને લસણ મરચાંની પેસ્ટ. સૌ પ્રથમ આપણે પનીરને છીણીને તૈયાર કરી લઈશું. હવે એક તાંસણામાં 1 મોટો ચમચો તેલ અને 1 મોટો ચમચો ઘી ઉમેરીશું. ઘી તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરીશું. પછી એમાં હિંગ ઉમેરીશું. વઘાર થઈ જાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું. 2 મિનિટ એને સાતળવા દઈશું. પછી એમાં લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. એ બરાબર ચડી જાય એટલે એમાં 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી થોડું પાણી ઉમેરી બધાને બરાબર મિક્સ કરી લઈશું. મસાલો ચડી જાય એટલે એમાં શિમલા મિર્ચ ઉમેરીશું અને પછી એમાં સમારેલા ટામેટાં ઉમેરી લઈશું અને થોડીવાર હલાવી પછી તેમાં કોથમીર ઉમેરી લઈશું. એ થોડીવાર ચડી જાય પછી આપણે એમાં ટામેટાની પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. પછી બધી વસ્તુઓને આપણે આવી રીતે બરાબર ક્રશ કરી લઈશું. બધી વસ્તુ બરાબર ક્રશ થઈ જાય પછી આપણે એમાં છીણેલું પનીર ઉમેરી લઈશું. મેં અહીંયા ઘરે બનાવેલું પનીર લીધું છે. તમને આ રેસીપી જોઈતી હોય તો તમે મારી ચેનલમાં જોઈ શકો છો. પનીર બરાબર મિક્સ કરી એમાં થોડું પાણી ઉમેરી પછી એના ઉપર આપણે છીણી લઈશું અને તૈયાર છે આપણો ગરમા ગરમ પનીર ગોટાળો. તમે આને પરાઠા, બ્રેડ કે પાઉં સાથે ખાઈ શકો છો. આપણે અહીંયા એક તવીમાં ઘી ઉમેરી તેમાં લાલ મરચું પાવડર ઉમેરી તેમાં થોડો પનીર ગોટાળો ઉમેરી બ્રેડ એમાં બરાબર ચડવી લઈશું અને આપણે એના જોડે એને ખાઈશું. તમે પણ આ વરસાદની મોસમમાં આ રેસીપી આજે જ ટ્રાય કરો અને કમેન્ટમાં જણાવજો કે કેવી બની. વધી આવી અવનવી રેસીપી માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.